એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર સુનિલભાઈ પટેલ, નિકેતભાઈ પટેલ અને એમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઇલેક્શન પહેલા જ પક્ષ પલટાની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ હાલ નબળું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ભાજપમાં નવા કાર્યકર્તાઓનો જોડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો। સુરતમાં કોંગ્રેસ પક્ષમાં એક સાંધો ને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યું છે અને આ તરફે કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવાનું તો ઠીક, પરંતુ પોતાના જે કાર્યકર્તા છે તેને સાચવવામાં પણ નિષ્ફળ થઈ રહી છે। વર્ષોથી કોંગ્રેસના કમિટેડ પરિવારના યુવા નેતાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ નેતાઓ અને હોદ્દેદારોએ જય શ્રી રામના નારા લગાવીને કેસરીયો ધારણ કરી લીધો હતો। રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલે કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કરતા તેઓએ આજે કેસરીયો ધારણ કરતા જણાવ્યું કે કોંગ્રેસ રામ મંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી। રામ મંદિર નિર્માણની વાત હોય કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય, આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી। એ બાબતનું ખૂબ જ દુઃખ હતું। કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। માજી મહામંત્રી સુરત શહેર પછી ભરતભાઈ રબારી, માલધારી સાહેબ, પછી ભોલાભાઈ તિવારી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે। અનિભાઈ પાછળ આવી જાઓ। નિકિત આગળ આવો। નિકિત અનિભાઈ હવે ક્યાં જવાના? પીટે થઈ ગયો બધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્ય શ્રી નરેન્દ્રભાઈ જાગેરા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, ઈશ્વરભાઈ હિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશની આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ તેઓ જાહેરમાં કહેતા ખચકાયા નથી કે મોદી જે કહે છે કરે છે, જે બોલે છે કરે છે। આવી વિશ્વસનીયતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશને સાંભળ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાતને, ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ। આવતીકાલ એ આપણી છે 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનાવવો છે।
આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા. પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા. પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે. આજે જ્ઞાતિને બદલે જે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર પણ જ્ઞાતિવાદ અત્યંત ચરમસીમાએ હતો, ત્યાં પણ તમે જોયું છે કે ત્યાં પણ જ્ઞાતિવાદનો ખાત્મો થયો છે અને રાષ્ટ્રવાદ એ હાવી થયું છે. મોદી સાહેબને કારણે છે. મોદી સાહેબે વિકાસના પુષ્કળ કામો કર્યા. એમણે રામ મંદિર બનાવ્યું, એમણે 370ની કલમ રદ કરી, જે તે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછીના બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. પણ ફક્ત એટલું જ નહીં, સાથે સાથે એમણે આ દેશની અંદર 4 અલગ અલગ સેક્ટરની અંદર કામ કરવા માટે સંકલ્પબદ્ધ થયા. પહેલો સંકલ્પ કર્યો એમણે મહિલાઓ માટે કે મહિલાઓને અધિકાર અપાવો, જે લગભગ એમ આપી રહ્યા છે. મહિલાઓને આર્થિક રીતે પણ સશક્ત બનાવી અને આ જ મહિલાઓને સુરક્ષિત પણ કરવી. અને એનાથી પણ આગળ વધીને આવે તો મહિલાઓ પણ આપણા દેશને બોર્ડર ઉપર આપણું રક્ષણ કરી શકે એવી સક્ષમ બની છે અને એટલા જ માટે એ બોર્ડર ઉપર ત્યાં કામ પણ કરે છે અને જવાબદારી પણ અપાઈ છે, એમનામાં વિશ્વાસ પણ મુકાયો છે. એ જ રીતે આ દેશના યુવાનોના ટેલેન્ટનો ઉપયોગ કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતે અર્થવ્યવસ્થા અર્થોપાર્જન કરવા માટે સક્ષમ બને, બીજાને પણ અર્થોપાર્જનમાં મદદ કરે એવા સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને એમને મજબૂત કરવા માટેનો પ્રયત્ન એ મોદી સાહેબે કર્યો છે અને એમાં ખૂબ સફળ પણ થયા છે. બીજું આપણે આ દેશના ખેડૂતો, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગત પર તાજ કહીએ છીએ, કે લાચાર ન હોય એના માટે આજ દિન સુધીની સરકારમાં પહેલીવાર ખેડૂતો માટેની સીધી યોજના બની અને એ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે ખાતામાં જેવા નામ પર 7,000 જેવા નાના ખાતેદારોને દરેકના ખાતામાં 6,000 રૂપિયા નાખવાનું શરૂ થયું. અને એ પણ ટેકનોલોજી જો એમાં પણ સાહેબનો વિચાર જો કે ખેડૂતને ક્યારે જરૂર પડે કે જ્યારે એને રોપણી કરવાની છે, એના પહેલા એને બિયારણ જોઈએ છે, ત્યારે એને ખાતર જોઈએ છે, ત્યારે 2,000, અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવા માટે મજૂરી જોઈએ તો એના માટે ત્રીજી વાર 6,000 રૂપિયા સમય પર એને આપીને કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં, તો સીધો એને ખાતામાં પૈસા મળે એ પ્રકારનો આજે લાખો કરોડ રૂપિયા એ મોદી સાહેબે ખેડૂતોને આપીને સફળતાપૂર્વક એક વિશ્વાસ ઉભો કર્યો છે. તમે આયુષ્યમાન યોજના દ્વારા કોઈ પણ લોકોને 5 લાખ સુધીનો ખર્ચ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર મદદ કરે અને 5 લાખથી વધારે હોય તો ગુજરાતમાં તો રાજ્ય સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમાં મદદ કરે કે 10 લાખ રૂપિયાની મદદ ગુજરાતમાં મળે. ગમે તેવી બીમારીમાં 10 લાખના ખર્ચમાં ચોક્કસપણે ઓપરેશન, ગંભીર ઓપરેશન તો પણ થઈ જાય. આ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે અને એટલા જ માટે લોકો આજે એમનાથી પ્રભાવિત પણ છે. એક યોજના દ્વારા લગભગ પેટા 180 નાની મોટી યોજનાઓ દ્વારા બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા હશે, બહેનોને આયુષ્યમાન કાર્ડ મળ્યું હશે, 4 કરોડ લોકોને મકાનો મળ્યા હશે. એના કારણે કે ઘર વગરનો વ્યક્તિ હતો એનો ટાર્ગેટ કર્યો કે આ એક પણ વ્યક્તિ એ મકાન વગરનો રહે એનો પણ સાહેબે સંકલ્પ કર્યો અને એના દ્વારા એમણે ચોથો સંકલ્પ કર્યો છે ગરીબોનો. ગરીબ ફક્ત આદિવાસી હોઈ શકે એવું નથી, ગરીબ ફક્ત દલિત હોઈ શકે એવું પણ નથી, ગરીબ કોઈ પણ ઉદરિયાતમાંથી પણ કોઈ હોઈ શકે છે, પણ એના ઉદરિયાત હોવાને કારણે એને કોઈ સરકાર મદદ ન કરે એ પણ યોગ્ય નથી. એટલા માટે ગરીબની એક જ વ્યાખ્યામાં જે પણ આર્થિક રીતે ગરીબ છે એવા તમામ લોકોને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એમના માટે યોજના બનાવીને એમને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો. એમણે લગભગ 25 કરોડ લોકોને એમને ગરીબીની રેખામાંથી આ છેલ્લા 10 વર્ષ સાહેબે વધારી છે. આજે આપણને સુરક્ષિત લાગે છે કે કોઈ ગમે તે બોમ્બ ન ફૂટે એવો આપણને વિશ્વાસ હોય છે. આ દરેક વિકાસના કામોને કારણે પણ લોકો પ્રભાવિત છે, યુવાનો પણ પ્રભાવિત છે અને આપ સૌ પણ ભલે ગમે તે પાર્ટીમાં હતા પણ તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી. તમને ત્યારે લાગ્યું હશે કે અહીંયા કદાચ તમારા વિચારોને પૂર્ણ કરવા માટે મુશ્કેલીઓ છે,
મુશ્કેલીના કારણમાં આપણે નથી જોતું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તમે એક દાવ સાથે, લોકોની લાગણી સાથે, લોકોના કામ કરવાની ઈચ્છા સાથે હવે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયો છો. મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આવો છો ત્યારે આપ સૌનું સ્વાગત પણ કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર સાથે આપણે દરેક લોકોને એનો અધિકાર મળે એવા સફળતાપૂર્વક પ્રયત્ન કરીશું એવો આપણે વિશ્વાસ અપાવું છું. ફરીથી આપ સૌના અમારા સુરેશભાઈ તો કોંગ્રેસના પ્રમોટર પણ રહ્યા છે, એમના દીકરાઓ આજે જોડાયેલા છે, તો અનેક આગેવાનો અહીંયા બેઠા છે, દરેકનું નામ લેવું શક્ય પણ નથી, પરંતુ આવા વર્ષો જૂના કે જેમણે સતત કામ કર્યું છે એવા લોકો આજે પણ કામ કરી રહ્યા છે, એવા લોકો આ બધા જ્યારે આવે છે ત્યારે ફરીથી આપણે સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગુજરાત, ભારત માતા કી જય. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।